આપણે છે ને ચિત્રપોથીનું લેશન કરવાનું છે બરાબર। ચિત્રપોથીમાં શું છે તે કે સિંહ બનાવો। શું બનાવવાનું? સિંહ। તો સિંહ બનાવવા માટે કઈ કઈ વસ્તુ થશે તે કે આપેલ ચિત્ર મુજબ દિવાસળીની સળી ચોંટાડો અને રંગપૂરી સિંહનું ચિત્ર બનાવો। આપણે આજે એવી રીતે કરવાનું છે, દિવાસળીની સળીથી એમને લગાવવાની છે બરાબર। તો મેં તમને બધાને ફેવિકોલ લગાવી દીધું ને, તો એની માથે એક એક દિવાસળી ચોંટાડો। જો હું ચોંટાડું ને એવી રીતે બરાબર। ચોંટાડો બધા હાથમાં એક એક દિવાળી લઈ લો બરાબર। જો આવી રીતે મેં ફેવિકોલ તમને બધાને લગાવી દીધું હતું ને, હવે એની માથે તમે દિવાસળીની સળી ચોંટાડો બરાબર। ચોંટાડી બધે? જો આખું મોઢું એનું દિવાસળીથી આપણે ભરવાનું છે બરાબર। બધાને આપણે આખું મોઢું એનું દિવાસળીથી ભરવાનું છે। આમ ઊંધી ની ચોંટાડવાની, આમ હમી ચોંટાડવાની। કાવ્યાન ને મારે શીખવાડવું પડશે ને કાવ્યાન બરાબર। લાય કાવ્યાન તને હું તારી દિવાસળી લગાડવાની છે। હાલે પકડ દિવાસળી, ઓલા હાથે પકડવાની, આની માથે લગાવી દે, લગાવી દે આની માથે। જો આવી રીતે આમ લગાવવાની હો। કાવ્યાન છે ને થોડો ઢીલો પડે છે અને સરસ લ્યો આ લગાવી ને, આવી રીતે લગાવી મારી જેમ જો તો આપણા એક દિવાસળી લગાડીને એવું એનું આખું મોઢું કરવાનું છે એવું બરાબર। તો એવી રીતે હમણાં આખું ચિત્ર આપણે બનાવવાનું છે બરાબર। સરસ હાલો બડી દો મારા તો આમ છે બમ 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 નાખું નહીં આમ નમને ભાઈ જશે અમને આ પડી ડેડી બડી પડી ગયો આવી રીતે આપણે દિવાસળીથી એનું મોઢું બનાવવાનું છે બરાબર। બરાબર આવી રીતે બનાવવાનું છે આપણે। આ મેં દિવાસળી ચોંટાડવા માટે મેં ફેવિકોલ લગાવ્યું બરાબર। આવી રીતે આપણે આજે સિંહનું મોઢું બનાવવાનું છે બરાબર। સરસ હાલો હમણાં બધાનું ફેવિકોલ લગાવી દો। સરસ આવી રીતે આપણે લગાવશું ને એટલે એનું મોઢું થઈ જશે તૈયાર, થઈ જશે ને। સરસ લ્યો।